અમરેલી કુંકાવાવ તાલુકાના જુતડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જુતડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે દયાપુરી માતાજી દ્વારા હનુમાનજી જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવની ભાવપૂર્વક બપોરના 11 કલાકે હનુમાનજી મહારાજની મહાઆરતી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ જન્મોત્સવમાં દૂર દૂરથી ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા હતા। તેમજ જુતડી ગામમાંથી બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી। દરેક ભાવિ ભક્તોએ શંભુપુરી બાપુ તેમજ મનુપુરી બાપુની સમાધિના દર્શન કરીને દયાપુરી માતાજીના આશીર્વાદ લીધા હતા અને 500 થી 700 ભાવિ ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો। હિંમતભાઈ રામાણી, ગામ જીથોડી, પંચમુખી આશ્રમ જીથોડી। અહીંયા શંભુપુરી બાપુની સમાધિના દર્શન કરી લોકોએ મનુપુરી બાપુના દર્શન કરી ભાવિ ભક્તોએ પ્રસાદ લીધો। દયાપુરી માતાજીના આશીર્વાદથી અહીંયા હરિભક્તોએ ઝાઝામાં ઝાઝા માણસોએ પ્રસાદ લીધો, ગામમાંથી ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો અને ખૂબ ખૂબ ભાવિક ભક્તોના પ્રેમને લાગણીથી હનુમાન દાદાનો જન્મોત્સવ માણવા માટે ગામમાંથી બહારગામથી બધી પધારેલા લોકોએ ખૂબ ખૂબ અમને આનંદ ઉત્સવ કરાવ્યો છે અને માતાજીની કૃપાથી અહીંયા દર આવી રીતની પૂનમો ઉજવીએ છીએ અને આનંદથી માણસો પ્રસાદ લે છે, હરિહર કરાવે છે। શંભુપુરી બાપુની તપસ્યાથી અહીંયા ખૂબ ખૂબ માણસો આવતા રહેલે છે જીથોડી ગામની અંદર। બોલીએ પંચમુખી હનુમાનજી મહારાજની જય। પ્રકાશ વાઘાસિયા, હિન્દ ટીવી ન્યૂઝ, કુંકાવાવ।